જ્યાં સુધી પદાર્થો તરફ આસક્તિ હશે, મોહ હશે, ત્યાં સુધી પ્રભુમાં પ્રેમ નહીં જાગે. પણ પદાર્થો પ્રત્યેનું આકર્ષણ જ્યારે ઓછું થશે મનમાંથી, પછી ભગવાન તરફ આપણા મનની ગતિ થશે. ભગવાનની કૃપા વગર મોહ દૂર થતો નથી. મોહનની મેર થાય ત્યારે જો મોહ દૂર થાય છે. હે સુત પુરાણી, આજ કળિયુગ આવ્યો છે. કલિયુગને કારણે કેટલાય મનુષ્યો એ પોતાની માનવતા ગુમાવી બેઠા છે. આવ્યા છે માનવ થઈને, પણ આ જગતમાં દાનવ થઈ ગયા છે. અસુરતામ ગતા. કેટલાય મનુષ્ય અસુર જેવા બન્યા છે, દાનવ બની ગયા છે. આ બધાને શુદ્ધ કરવા માટે, પવિત્ર કરવા માટે, ફરી મનુષ્ય બનાવવા માટે શું કરવું? કોઈ એવું સાધન બતાવો જેનાથી માણસનું જીવન શુદ્ધ થાય. મારે એવી કથા કહેજો કે જેનાથી બધાનું શ્રેય કલ્યાણ થાય, બધાનું જીવન પરમ પાવન બને, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણના પદની પ્રાપ્તિ થાય. એવી કથા અમને સંભળાવો. ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. હે સુપુરાણી, માણસને ચિંતામણી મળે તો આ ધરતી લોકનું સુખ મળે છે. કલ્પતરુની પ્રાપ્તિ થાય તો માણસને સ્વર્ગનું સુખ મળે. પણ ચિંતામણી કરતા અને કલ્પ વૃક્ષ કરતા પણ એક આગળનું તત્વ છે, એનું નામ છે ગુરુ તત્વ. જો કે આજકાલ તો ચિંતામણી પણ ક્યાંય મળતા નથી. પુરાણોમાં વાંચીને આપણે રાજી થઈએ. ચિંતામણી, પારસમણી, કૌસ્તુભમણી, આવા અનેક મણીઓની કથા આપણા પુરાણોમાં મળે છે. પારસમણીમાં એવો ચમત્કાર કે તમે લોખંડને અડાડો લોઢાને, લોઢું સોનું થઈ જાય. પણ આવા પારસમણી આજે કેમ મળતા નથી? એકાદ મળી જાય ને તો દુનિયાભરનું લોઢું ભેગું કરી મોટો ડુંગર બનાવીને અડાડી દે, આખું સોનાનું થઈ જાય. અને જેમ જરૂર પડે એમ વાપર્યા રાખો. પણ આ જેવા પારસમણી ક્યાંય મળતા નથી. ચિંતામણી તો એના કરતા પણ ચમત્કારી. આ ચિંતામણી જેની પાસે હોય, માણસ જેવો વિચાર કરે વસ્તુ તરત હાજર થાય. તમે મંડપમાં બેઠા હો, બપોરનો સમય છે, ભૂખ લાગી છે, 12:30 થઈ ગયા છે, એમ થાય કે આપણે રસોડામાં નથી જવું, અહીંયા જ થાળી હાજર થાય. એ પણ ભરેલી, ખાલી નહીં. જો ચિંતામણી હોય ને તો એ થાળીને તમારી પાસે આવવું પડે, તમારે થાળી પાસે જવું પડે. વિચાર કર્યો નથી કે વસ્તુ આવી નથી. આ ચિંતામણીનો ચમત્કાર. પણ આવા ચિંતામણી પણ આજ મળતા નથી. એટલા માટે ગોસ્વામીજી રામાયણમાં લખે કે ભાઈ આવા પારસમણી કે ચિંતામણી શોધવા માટે જ્યાં ત્યાં ફાંફા ન મારજો, જ્યાં ત્યાં દોડજો નહીં. મારા રામની ભક્તિ એ જ ચિંતામણી છે. રામ ભગતિ ચિંતામણી સુંદર, એમ લખ્યું રામાયણ. મારા પ્રભુની ભક્તિ એ જ ચિંતામણી, એ જ પારસમણી છે. એ તમારા જીવનને કથિર જેવું જીવન, કંચન જેવું બની જશે, પરમ પવિત્ર બનશે. તો ચિંતામણી શું આપી શકે? તો કે આ ભૌતિક જગતનું સુખ આપે, વધારે કંઈ ના આપી શકે. લોક સુખ, જગતનું સુખ આપે, ભૌતિક સુખ, જે ક્ષણિક સુખ છે, જે બહુ ટકતું નથી. જગતનું એકે સુખ કાયમ નથી રહેતું. કલ્પતરુ મળે તો સ્વર્ગનું સુખ આપે, વધારે ન આપી શકે. પણ એ કલ્પતરુ આપણા ધરતીનું ઝાડ નથી, એ સ્વર્ગનું ઝાડ છે. પણ આ બંને કરતા એક આગળનું તત્વ છે ગુરુ તત્વ. એ જો મળે તો માણસને વૈકુંઠનું સુખ મળે છે, હરિધામનું સુખ મળે. સદગુરુમાં એ શક્તિ છે કે પોતાના શિષ્યનો હાથ પકડી એ હરિના ખોળામાં બેસાડે છે. ભગવાન સુધી પહોંચાડનારો કોઈ તત્વ હોય તો એ ગુરુ તત્વ છે. લાખો ચિંતામણી તમને મળે, કરોડો પારસમણી મળે, કરોડો કલ્પતરુ મળે, પણ ઈશ્વર સુધી ન પહોંચાડી શકે, હરિના ધામમાં એ જ પહોંચાડી શકે. એ તત્વનું નામ છે ગુરુ તત્વ. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. ભગવાનનું ધામ જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. પદ્માસન વાળી વાળી પ્રાણાયામ કરી કરી કેટલા બિચારા ગુજરી જાય, છતાં ભગવાનના ધામ સુધી નથી પહોંચતા. પણ સદગુરુ મહારાજમાં એ શક્તિ છે કે પોતાના એ સેવકને, શિષ્યને હરિના ખોળામાં બેસાડે, હરિધામમાં પહોંચાડે છે. અને આ ધામ એવું છે કે એક વખત આપણે ત્યાં પહોંચી જઈએ ત્યાંથી ફરી ક્યારે પણ આ મૃત્યુરૂપી સંસારમાં આવવાનું નથી થતું. એક જ ધામ એવું છે. ગીતાજીના 15મા અધ્યાયમાં ભગવાન સ્વયં બોલ્યા છે કે અર્જુન, મારું ધામ એટલું અદભુત છે, ત્યાં સૂર્ય નથી, ત્યાં ચંદ્ર નથી, ત્યાં અગ્નિ નથી. ને એક વખત જીવ તો ત્યાં પહોંચી આવે તો ફરી એને ક્યારે આ મૃત્યુ લોકમાં નથી આવવું પડતું. ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. આ મારું પરમ ધામ છે અર્જુન.
જગતવા ન નિવર્તન તે જ્યાં ગયેલો જીવ પાછો ફરતો નથી, હંમેશાને માટે એ હરિની ગોદમાં બેસી જાય છે, હરિનો થઈ જાય છે. ત્યાં કોણ પહોંચાડી શકે? તો એક જ નામ આપ્યું છે. ત્યાં કલ્પતરુ ન પહોંચાડી શકે, ત્યાં ચિંતામણી ન પહોંચાડી શકે, એ ધામમાં કેવળ સદગુરુ પહોંચાડી શકે. બોલીએ સદગુરુ મહારાજ. આપણા ગુરુદેવને યાદ કરીએ. ગુરુ તત્વ કબીર સાહેબ લખે કે બલિહારી ગુરુ આપકી દેવ હારી કઈ બાર, જીન માનુષ તે દેવતા કરત. ગુરુની તુલના ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ભગવાન મહાદેવજી સાથે કરી છે. અને ગુરુની તુલના નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સાથે કરી છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદં દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જે પરમ પદનું દર્શન કરાવ્યા સદગુરુ મહારાજ. કેટલો મોટો મહિમા ગુરુનો આપણે. એટલા માટે એ દરેકના જીવનમાં એકાદ ગુરુની જરૂર પડે. આપણે ત્યાં જેણે ગુરુ ન કર્યા હોય ને માણસને નુગરો કહેવાય છે. અને આપણા ભક્ત કવિએ લખ્યો છે કે ન કરીએ નુગરાથી નેહ મારી બહેનો રે, કારણ કે નુગરાએ ઝાલ્યો સતીનો છેડો. નુગરો માણસ, એને કોઈ ગુરુ મળ્યો નથી. પણ ગુરુ બનાવવાની જરૂર નથી, આપણે પેલા શિષ્ય બનવું પડે. તો સદગુરુ સામેથી કૃપા કરવા પધારે છે. પરીક્ષિત સુખદેવજીને શોધવા નથી ગયા, સુખદેવજી સામેથી ગંગા કિનારે પધાર્યા પરીક્ષિતને કથા સંભળાવ્યા. કારણ કે પરીક્ષિતનું શિષ્યત્વ જાગ્યું છે, અધિકાર જાગૃત થયો છે. અર્જુન ભગવાનનો શિષ્ય બન્યો, કહે કનૈયા કૃપા કરો પ્રભુ, મને કંઈક સમજાવો. અને ભગવાને આખી ગીતા સંભળાવી અર્જુન. એક ભાગમાં લખ્યું છે કે ગુરુજીને શોધવા તા સારે બની જાઉં શિષ્ય સાચા રે. ગુરુજીને શોધવાની જરૂર નહીં, આપણે જો સાચા શિષ્ય બનશું તો ગુરુદેવ આપણને શોધતા આવશે. પણ તત્વ ઘણું મહાન છે. પણ ગમે તેવો વ્યક્તિ ગુરુ ન બની શકે. જે શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય, આવી કોઈ દિવ્ય વિભૂતિ મળે તો એને ગુરુ બનાવવાની. ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. ગમે તેવો વ્યક્તિ ગુરુ ન બની શકે. આજકાલ તો કળિયુગ છે એટલે બધા જ ઘણા લોકો, બધાને એમ થાય કે હું ગુરુ બનું. લાખો મારા શિષ્યો હોય, પગચંપી કરતા હોય, મારી આગળ પાછળ ફરતા હોય, મારો જય જયકાર થતો હોય. ઘણા લોકો આજ ગુરુ બનવાની આમ ખેવના લઈને બેઠા છે. કેટલાક તો કંઠીઓના ઝોલા લઈને ફરતા હોય છે. આવ્યો નથી, બાંધ્યો નથી, પરાણે તમારા ગળામાં નાખી દી, ઈચ્છા ન હોય તો. પણ એ સારું નથી, આ જરાય યોગ્ય નથી. એ પરાણે કોઈને કંઠીઓ ફેરવીએ શું કામ? પણ ગમે તે વ્યક્તિને આવા ગૌરવ ન બનાવી શકાય. એક હિન્દીમાં કહેવત છે કે પાણી પીજીએ છાન કે ઓર ગુરુ બનાવીએ જાન કે. પાણી ગળ્યા વગર ન પીવાય, ગળીને પીવું. વસ્ત્ર પૂતમ પીબે જલમ, એમ ભાગવતમાં ભગવાન સ્વયં બોલે છે 11. અને ગુરુ ખૂબ જાણીને કરજો, ગમે તેને ગુરુ ન બનાવજો. કારણ કે મહાન તત્વ છે. તો કૌસ્તુભ ચિંતામણી કરતા, કલ્પતરુ કરતા પણ ગુરુ તત્વ મહાન છે. અને આ રીતે ખૂબ મહિમા બતાવ્યો છે. રામાયણમાં આપણે તમે જુઓ, તુલસીદાસજી પહેલી વંદના ગુરુદેવના ચરણોમાં કરી છે. બ્રાહ્મણોની પછી વંદના, સંતોની પછી વંદના, પહેલી ગુરુ વંદના એમણે કરી છે. બંધવ ગુરુ પદ પદ્મ પરાગા, 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 સુરુચિ સુબાસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ
ચારું સમનસ કાલ ભવ રુજ પરિવારું સમનસ કલ ભવ રુચ પરિવારું બંધ ગુરુ પદ બંધ ગુરુ પદ પરાગા શ્રી ગુરુ પદ નખ મણિગણ જ્યોતિ 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 સુમિરત દિવ્ય સુમિરત દિવ્ય દૃષ્ટિ સુમિરત દિવ્ય સુમિરત દિવ્ય દૃષ્ટિ જય ગુરુદેવ બોલો જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો જય ગુરુદેવા જય ગુરુદેવ બોલો જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો જય ગુરુદેવા જય ગુરુદેવ જય ગુરુદેવા ગુરુદેવ જય ગુરુદેવા નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમઃ પરેભ્યઃ પરપાદુકાભ્યઃ આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મી પતિપાદુકાભ્યઃ તો આ રીતે ગુરુ વંદના કરી છે ગુરુ તત્વનો ખૂબ મહિમા બતાવ્યો શુદ્ધ પુરાણી ખૂબ રાજી થયા હે સૌનક મુનિ ધન્ય છે તમને એ સૌનકજી તમારા ચિત્તમાં પ્રીત છે પ્રેમ છે જોઈ હું ખૂબ રાજી થયો છું પ્રીતિ સૌનક ચિત્તે તે યતો અજ્ઞે વિચારે ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ હૃદયનો તમારો ભાવ જોઈને હું આ ભગવાનની આ ભાગવત કથા તમને સંભળાવવા તૈયાર થયો છું સાંભળનારના હૃદયમાં જો પ્રેમ ન હોય ભાવ ન હોય તો વક્તા ક્યારે બોલી શકતો નથી વક્તા ત્યારે જ સારું વક્તવ્ય આપી શકે જ્યારે શ્રોતા ખૂબ સ્નેહથી શ્રદ્ધાથી સાંભળતો હોય એટલે કથા સુંદર બને એનો બધો જ આધાર આપ સૌ ઉપર છે સાંભળનારા ઉપર જેટલા પ્રેમથી જેટલા ભાવથી તમે સાંભળો એટલો વક્તાને આનંદ થાય કે મારો એક એક શબ્દ લોકો ઝીલી રહ્યા છે એ કાન દ્વારા એ શબ્દ બ્રહ્મને પોતાની અંદર ઉતારી રહ્યા છે એ કથા સારી બને એનો આધાર વક્તા નહીં શ્રોતા ઉપર હોય છે એક કવિ લખ્યું કે ગમે એટલો વિદ્વાન વક્તા હોય પણ એને કોઈ સાંભળનાર જ ન હોય તો બિચારો કોની પાસે બોલે કોને સંભળાવે વક્તારા કિંગ કરીશંતિ શ્રોતા યંત્ર ન વિદ્યતે જેને કોઈ સાંભળનાર જ નથી એ વક્તા શું કરે ગમે એટલો વિદ્વાન હોય શાસ્ત્રજ્ઞ હોય શું કામ ને કવિએ દાખલો આપ્યો કે નગ્ન ક્ષપણ કે દેશે રજક કિંગ કરી શકી જ્યાં આખો દેશ દિગંબરનો હોય નાગા બાવાનો દેશ ત્યાં ધોબી બિચારો શું કરે છે એનું ત્યાં શું કામ કારણ કે આખો દેશ દિગંબરોનો છે ત્યાં ધોબીનું કોઈ કામ નહીં કદાચ ત્યાં